બાપા ને રહ્યા ને આપણે ક્યાં આપણે ચિંચવાડા ગયા હતા ને પેશી આપણે ફેફસી લાવ્યા હતા. આપણે દોડીની મદદથી આપણે હુયાના કરતા આપણે હાથનું કામ ચાલુ કરી નાખીએ. આપણે રહ્યો ને આપણે હાથે રહ્યો ને આપણે ધોકો બાંધી દીધો. એનેથી રહ્યો ને આપણે 2 જણાથી હવે આપણે દંતારો ખેંચો ને પેલો ખેંચારીએ આપણે દંતારો. યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગની અંદર. અને આજે રહીને આપણે રણમાં હેઠ આપણે વ્લોગની શરૂઆત રહીને આપણે હેઠ આપણે 9 વાગે કરીએ. અને બહુ રહ્યો ને આપણી સાઈડ આપણે બહુ કેમેરો નહીં કરીએ કે આજ રહ્યો ને આપણે પવન એટલો હે ને કે વિડીયો મળ્યો ને આપણે પવનનો અવાજ આપણે વધારે આવતો હશે. અને આજે રહ્યો જો આપણે 2 જગ્યાએ આપણે હુયા બન્યા છે. એક આપણે આ જગ્યાએ બન્યા છે અને એક તમને સામે હુયાની પારી દેખાતી હશે. જો કે આજ તો રહ્યો ને આપણે 2 ફરેની અંદર આપણે હુયા બન્યા છે. જો આ ફરેની અંદર તો રહ્યો ને આપણે ક્યારના આપણે હુયા બનતા જ નહીં. જો હે ને જે તમને આપણે હુયા જેવું દેખાય ને એ બધા રહ્યા ને આપણા રેસ છે. જો કેટલો આપણે આની અંદર આપણે રેસ થઈ ગયો છે. અને હાલો જાવ દે સીધા જ આપણે સાપરે. અને પવનનો અવાજ એટલો આવે ને કે તમે આપણે વાત ના પૂછો. અને જો કેટલો આપણે પવન છે. આજ આપણે બધી મોટર તો આપણે જો કે આપણે મોટર પાસે ચાલુ કરી નાખીએ. હાલો જાવ દે સીધા જ આપણે સાપરે ફરેને હવે આપણે સાપરે આવતા રહીએ છીએ. અને જો કે આજ તો આપણે એટલું બધું આપણે કંઈ જ કામ નથી એટલે રહ્યા આપણે ખાટલે બેઠા રહ્યા ને તમે આપણે વિડીયો એડિટિંગ અથવા પોસ્ટને બધું આપણે અપલોડ કરીએ છીએ. આ રહ્યું આપણું સાપરું. જો બહારથી તો તમને દેખાડે છે, અંદરથી તમને દેખાડતું. અંદર આપણે ગાર બાર બધું આપણે કરેલું જ છે. રાખો જો તમને અંદરથી દેખાડતું. હાલો આ રીતનું કંઈક આપણું સાપરું જોઈ લો હે ને. જો કર્યું ને આપણે 8 મહિના આપણે આ જગ્યાએ રહીએ છીએ. આપણે પાટડીથી આવ્યા પછી રહીએ ને આપણે 8 જગ્યાએ આપણે આ જ રહીએ. એટલે જો કે અસલ મસ્ત મજાનું આપણું સાપરું બનાવેલું છે. જો હે ને જો કે વરસાદ આવે ને તો આપણે ઠામ કે આપણે પાણી અંદર ના આવે. આપણે વાવા ચૂડાવી ત્યારે પણ રહ્યા ને આપણે રણમાં જતા આપણે. તો ગાઈસ રણમાં રહ્યો ને ત્યારે આપણે બપોરનો સમય થઈ ગયો હોય. રાખો તો પહેલાં તો રહ્યો તમને દેખાડતું હોય ને કેટલા આપણે સુરત દાદા આપણે ઉપર જતા. અત્યારમાં રહ્યો કંઈક આપણે 40 ડિગ્રી જેવું આપણે તાપમાન છે. અને રણમાં રહ્યો ને અત્યારમાં આપણે જમવાનો ટાઈમ થઈ ગયો હતો. રાખો જો રહ્યો ને આપણે શું હોય ને તમને દેખાડતું. પહેલાં તો જો આપણે મશરૂમની આપણે દાળ છે, દેશી બાજરીનો રોટલો છે, ડુંગળી પણ આપણે કાપી નાખી છે. હાલો ફટાફટ એને આપણે જમી લઈએ. ચલો ગાઈસ રણમાં રહ્યો ને અત્યારમાં આપણે કેટલા 5 ને આપણે 30 મિનિટ જેવું આપણે કંઈક થયું હોય. અને અત્યારમાં આપણે આવી ગયા હતા આપણે ફરેને. આ ફરેને તો આપણે હુયા નહીં બન્યા. જોલો સામે રહ્યા આપણે સનાકાની આપણે હુયા પરે છે. અને આજ રહીને આપણે મીઠાની જે આપણે ગાડીઓ આપણે જે ચાલતી તેની આપણે બંધ થઈ જઈ. જોલો હે ને ગમે તે હોય આપણે રેસના જે ટાંકા આવે એ પણ આપણે બંધ થઈ ગયા છે. અને જે આપણે મીઠાની ગાડીઓ ને એ પણ આપણે બંધ થઈ જઈએ. જો કે અત્યારમાં રહીને આપણે સાધકની 3 ગાડીઓ આપણે નીકળી છે. જો કે કેમ બંધ થઈ જઈએ તો આપણે નહીં ખબર પાકે. હવે બધી અને આપણે સનાકાની એમને રહ્યું. જોલો આપણે હુયાના કરતા આપણે ભરવાનું આપણે કામ પૂરું કરી નાખ્યું હોય. અને તમારા માટે એક આપણે સ્પેશિયલી આપણે એક વસ્તુ લાવ્યો. હું શું લાવ્યો છું? બધી ફેફસી લો આપણે બાપાની રહ્યા ને આપણે ક્યાં આપણે ચિંચવાડા ગયા હતા ને સ્પેશિયલી આપણે ફેફસી લાવ્યા હતા. આપણે જો કે આપણે પૂરી કરી નાખી. લો સનાક આપણે તમે પણ ઠંડુ કરવા મળી જાય એટલે અલગ જ વાત છે નહીં સનાકા રણમાં. કાંઈ સવારે જોલો આપણે દોડીને આપણે હુયો નહીં આવી આપણે આ જગ્યાએ આપણે પડી હોય. હાલો ફટાફટ રહ્યા ને આપણે જોલો સામે આપણે હુયાના કટા છે. હાલો ફટાફટ રહ્યા ને આપણે દોડીની મદદથી આપણે હુયાના કટા આપણે હાથનું કામ ચાલુ કરી નાખીએ. ચલો ત્યાં આપણે બધી કાની આપણે હવે આપણે હુયાના કટા આપણે ભરવા માટે જતા રહ્યા. બાપાને એમને આપણે મશીન ચાલુ કરી નાખ્યું હોય. અને હાલો ફટાફટ રહ્યા ને આપણે કામ પૂરું કરી નાખીએ. ચલો તો ગાઈસ રહ્યા ને અત્યારમાં રણમાં આપણે જોલો સાંજનો સમય થઈ ગયો હોય. અને બાપાને એમને આપણે મશીન પણ આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું હોય. આ જગ્યાએ આપણે હુયાની પારી હતી. અહીંયા આપણે હુયાના કટા આપણે હાથી નાખ્યા. અને અત્યારમાં જો આપણે બાપાની રહ્યા ને અત્યારમાં આપણે જોહરી દંતારો કરે. રાખો જો તમને ઝૂમ કરીને દેખાડું. થોડોક તડકો આપણે આ સાથે ને એટલે ઓછું દેખાતું હશે. પછી આપણે ત્યાં જઈએ અને જોઈએ કે આપણે જોહરી દંતારો આપણે કેવી રીતનું આપણે એમને આપણે બાંધ્યો છે. એટલે કે આપણે ચોક તમે તમારી ભાષામાં આપણે ચોક પણ આપણે કહેવાતો હશે. અને પહેલાં આપણે જો આપણે સામે જે તમને હુયાની પારી દેખાય ને ત્યાં આપણે કટા હાથવાના આપણે બાકી રહી ગયા છે. પહેલાં જો કે આપણે રહ્યા ને આ જગ્યાએ આપણે હુયાના કટા આપણે હાથ્યા હતા. તો ફટાફટ રહ્યા ને આપણે ત્યાં આપણે પહેલાં તો આપણે કામ પૂરું કરી નાખીએ. ચલો એટલે કે હવે રહ્યા આપણે ફરાને પોકી ગયા છે. અને હવે રહ્યા આપણે હુયાના કટા હાથવાનું આપણે કામ ચાલુ જ કરવાનું હોય. અને જો આ જગ્યાએ રહ્યા ને આપણે 20 જેવા આપણે હુયાના કટા છે. પણ મારો વિચાર આપણે એવો કે 10 જેવા રહ્યા ને આપણે બધી કા આપણે હુયાના કટા હાથે. અને 10 જેવા રહ્યા ને આપણે હુયાના કટા હાથે. પહેલાં કોને આપણે હુયાના કટા હાથે કે નહીં આજે આપણે જોવાનું છે. તો ફટાફટ રહ્યા ને આપણે હુયો અને દોડીની મદદથી આપણે કટા હાથનું કામ રહ્યું ને આપણે ચાલુ કરી નાખીએ. ચાલો હુયો આપણે જોલો આપણે રેડી બધી કા રેડી કરી નાખો. હાંડો ચાલુ ફટાફટ એમને ચાલુ કરી નાખ્યું. હાંડો આપણે પણ કરી નાખીએ.
ફાઇનલી ગાઈસ રહ્યો ને આપણે જે આપણે થોડો ઘણો આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવ્યો તો એમાં રહ્યા આપણે વિજેતા થયા છે અને બધી કાર્યને આપણે હારી જ જાય એમની સ્પીડ રહે જો કે આપણે થોડીક ઊંચી છે કેમ કે રહ્યા ને આપણે રોજ કટા આપણે રહે ને 60 થી 70 કટા આપણે રોજ આપણે આધી નાખીએ છે અને જો કે એ રહ્યા ને આપણે હુયાના કટા આપણે ભરતા હોય એટલે રહે ને એમની આપણી સ્પીડ ઓછી છે પણ હવે જે આપણે આ કટા રહે ને બધા આપણે આ સાઈડ હવે મૂકી દેવાના છે કે કાલ આપણે હુયા બનશે એટલે જો કે આપણે પાવડીની મદદથી આપણે કાઢશું એટલે જો કે આપણે આ કટા આપણે આડા આવશે તો આ કટા રહે ને હવે આપણે આ સાઈડ મૂકી દઈએ હાલો ગાઈસ આપણે હુયા કેવી રીતના બને ખબર જો આ રહ્યું કંઈક આપણે આ રીતના કંઈક આપણે હુયાના તર જામી ગયું હોય અને જો કે આપણે ડોર ફેંદી જાય ને જો આપણે ઝાકરી પાવાનો હોય ને જો આપણે ડોર ફેંદી જાય ને તો આપણે હુયા ના બને અને જો કાર રહ્યા ને આપણે બહુ એટલે બહુ આપણે હુયા બનશે જો કે આપણે બી ખાનાની અંદર આપણે પાણી લીધું હતું એટલે જો કે આજ તો આપણે રહ્યા ને ઊંચા હુયા બન્યા છે અને હાલો ફટાફટ જાવ દઈએ હવે આપણા સાપ રહે હવે ગાઈસ આપણે આવી ગયા હતા આપણે જોહરી દંતારો રહ્યો ત્યાં મેં તમને દેખાડ્યું તો પાછળ કે આપણા બાપાની રહ્યા ને આપણે જો આપણે જોહરી દંતારો કરતા હતા પહેલાં રહ્યો ને જો કે આપણે ફાંટ્યો દંતારો કર્યો પુરાવ દંતારો હોય ને બધું કરીએ ને હવે આપણે જોહરી એટલે કરીએ ને આપણે 2 જણાથી આપણે દંતારો ખેંચવાનો રાખો જો તમને દેખાતું હે ને જો બી સાઈડ આપણે તાર માદ નાખ્યો એટલે રહ્યો ને આપણે હાથો બહુ આપણે બહાર ના નીકળી જાય અને હવે રહ્યું આપણે મીઠું વધી જાય ને એટલે જો આ રીતનું કંઈક આપણે કરવું પડે જો અત્યારમાં રહ્યું કંઈક આપણે ધોકો પણ આપણે બાંધવાનો છે આપણે રહ્યો જો આપણે હાથે રહ્યો ને આપણે ધોકો બાંધી દીધો એનેથી રહ્યો ને આપણે 2 જણાથી હવે આપણે દંતારો ખેંચવાનો જેનેથી રહ્યો ને આપણે હાથો રહ્યો ને આપણે હાથ લઈને આપણે બહાર ના નીકળી જાય અને રહ્યો ને આપણે બહુ આપણે મઉ ના થવું પડે ખાલી ખોટું આપણે હવે આપણે રહ્યો ને મોટો ભાઈ અને આપણે બાપાની આપણે ચેક કરે કે આપણે રહ્યો ને આપણે જોહરી દંતારો આપણે હરખો થયો કે નહીં થયો જો આપણે ખેંચીએ આપણે દંતારો ચલો ખેંચી આપણે દંતારો બરાબર ના અશોક આપણે જોહરી દંતારો આપણે કરી નાખ્યો હોય અને બાપાએ અને આપણે મોટા ભાઈઓ રહ્યો આપણે ખેંચીને પણ આપણે ચેક કરી જોયો હોય જો કે આપણે સરખી રોજ તો આપણે થઈ ગયો હોય અને રણમાં જોડો અત્યારમાં આપણે સનસેટનો સમય થઈ જવા માટે આવ્યો હોય અને હાલો હવે જાવ સીધા જ આપણે સાપરે જવા દઈએ અને જોલો બાપાની ત્યાં આપણે ત્યાં આપણે મોટર ચાલુ કરે થોડીક રહીને આપણે બોલવા મિસ્ટેક થશે હાલો ફટાફટ આપણે જાવ દઈએ આના રહ્યો ને આપણે ચોક પણ આપણે કહેવાય તમારી પાસેમાં આપણે ચોક કહેવાતો હશે મારી પાસેમાં આપણે જોહરી દંતારો ફાઇનલી જોલો રણમાં રહ્યો તમે આપણે રાતનો સમય થઈ ગયો અને અત્યારમાં જોલો આપણે જમવા માટે બેસી જતા આપણે રહ્યું આપણે ફુલાવાનું શાક છે અને જોલો આપણે રેને આપણે મરચા તરેલા છે અને ખીચડી છે અને દેશી આપણે બાજરીનો રોટલો હાલો ફટાફટ રહ્યા આપણે જમી લઈએ ચલો તો ગાઈસ હવે રહ્યું આપણે ખીર પી લીધું હોય અને રણમાં રહ્યું તમે જોલો આપણું કેટીએમ રહ્યું આપણે તૈયાર કરી નાખ્યું હોય અને હવે જવાનું આપણે વ્યારાય માતાજીના મંદિરે જે આપણે જંગલની અંદર આપણે વ્યારાય માતાજીનું આપણે મંદિર આવેલું રહ્યું ને ત્યાં આપણે અત્યારમાં આપણે દર્શન કરવા માટે જવાનું કે ત્યાં રહીને આપણે વ્યારાય માતાજીના મંદિરે આપણે રમી લે તો ત્યાં આપણે જવાનું તો ત્યાં આપણે રહીને આપણે બીજા વ્લોગમાં તમને કહેશું કે આપણે શું થયું એનો જો કે આપણે બીજો વ્લોગ આવશે તો આપણા વ્લોગને વેરિયામના આપણે અહીંથી જ આપણે એન્ડ કરી નાખશું લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણે યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો બાય બાય